માર્કેટ મૂડ 24 ફેબ્રુઆરી. આજે માર્કેટ સ્પષ્ટ રીતે પેનિકમાં હતું. એફઆઈઆઈએ કેશ માર્કેટમાં 102 કરોડનું સેલિંગ કર્યું. ડીઆઈઆઈએ 3161 કરોડની સ્ટ્રોંગ બાઇંગ કરીને બજારને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો. હવે ડેરિવેટિવ બાજુ એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 3293 કરોડનું સેલિંગ કર્યું. ઇન્ડેક્સ ઓપ્શનમાં 26148 કરોડનું હેવી સેલિંગ કર્યું. આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ઉપરી તરફ કોઈ કોન્ફિડન્સ બજારને નથી. સ્ટોક સ્પેસિફિક ડેટા ઓબ્ઝર્વ કરવા પડે આપણે. એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં 357 કરોડનું બાઇંગ કર્યું, પરંતુ સ્ટોક ઓપ્શનમાં 1601 કરોડનું સેલિંગ પણ કર્યું, જેથી તેઓ પોતાની ડાઉનસાઇડ હેજ કરી રહ્યા છે. નિફ્ટીનો પીસીઆર 0.82 છે. માર્કેટ ઓવરસોલ્ડ ઝોન તરફ જઈ રહ્યું છે. આગળ વાત કરીએ મિત્રો તો નિફ્ટી 25,424 પર બંધ. ઇન્ડિયા વિક્સ 14.15. વોલેટિલિટી કંટ્રોલમાં છે, પરંતુ પેનિક બ્રેકઆઉટ અચાનક આવી શકે છે. કન્ક્લુઝન સિમ્પલ છે. ઇન્ડેક્સ વીક છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો અને એગ્રેસિવ ટ્રેડથી દૂર રહેવું. જય હિન્દ, વંદે માતરમ.